तरुवर सरोवर संत जन चौथा वर्षे में परमारथ के कारणे शारे दरिया दे परमारथ के कारणे आ शारे दरिया दे। तो तरुवर सरोवर संत जन ने चौथा वर्षे में तो आमा कबीर साहेब कहશે કે વૃક્ષો તળાવ સંતો અને વરસાદ આ શારે માત્ર પરમાર્થ કરવા માટે દેહ ધારણ કરે છે, કારણ કે તેમને પોતાનો કોઈ વ્યક્તિગત સ્વાર્થ હોતો નથી, એટલે તે પરમાર્થી કહેવાય છે। આમ સમજાવતા કબીર સાહેબ સંતોના જીવનનો મહિમા બતાવવા માટે બાકીના 3 ઉદાહરણો આપી અને કહે છે કે એમાં પહેલું ઉદાહરણ કે તરુવરનું છે। તો તરુવર એટલે વૃક્ષો, તો કહેવાય છે કે વૃક્ષો જે ઊભા હોય તેમને પૂછવામાં આવે કે તમારે શું જોઈએ છે, તો એવો પ્રશ્ન કે કોઈ વૃક્ષોને પૂછે તો વૃક્ષોમાંથી કે એક જ જવાબ નીકળે કે અમારે કશું જોતું નથી, અમે કશું લેવા માટે ઊભા નથી, અમારા તો એકમાત્ર હેતુ છે કે અમારા શરણે કોઈ આવે થાકેલા પાકેલા માણસને અમે સાઈડો આપીએ અને તેમને પવનની મીઠી લહેરખી આપીએ, અમારા પર ખીલેલા ફૂલોની મીઠી સુગંધ આપીએ અને અમારા પર ફળો જે પાકેલા હોય તે અમે પોતે ખાતા નથી, પણ હજારો પક્ષીઓ અને બીજા જીવ જંતુઓ ખાય છે અને તેમના પેટ ભરે છે, ત્યારે તેમના અંતરમાંથી કે જે આશીર્વાદ મળે છે ત્યારે અમે એવા ધન્ય ધન્ય થઈ જઈએ છીએ, કારણ કે અમારું જીવન જ એવા પરમાર્થ માટે છે, કારણ કે અમે ચૂકાઈ જઈએ તોય પણ અમે બળતણના કામમાં આવીએ છીએ, એટલે અમે માત્ર ને માત્ર પરમાર્થ માટે જ આ જન્મ લઈએ છીએ। આવું રૂડું કે વૃક્ષનું દ્રષ્ટાંત આપી ને કબીર સાહેબ સાચા સંતોનો મહિમા બતાવતા કહે છે કે આ વૃક્ષોનું જેવું જ સંતોનું ઉપકારી જીવન હોય છે, એટલે તેઓ સત્ય કર્મ કરે સદા સુપ રહે, ભલે સાવ મિલે આ ધૂપ રહે, સદા રહે મસ્ત ફકીરી में। આવું સંતોનું જીવન હોય છે, એટલે સંતોનું જીવન કે કબીર સાહેબ કે ભક્તિ માર્ગ પર ચાલતા સાધક માટે દીવા દાંડી રૂપ છે, કારણ કે તેઓ જીવન પંથ પર ચાલતા દરેક માટે જ્ઞાન પ્રકાશ પાથરી રહ્યા છે। આટલું જ નહીં, પણ કોઈ જીવનથી હારેલા થાકેલા અને ઉદાસીન થયેલા મનુષ્યને આશ્વાસન રૂપી અમૃતમય વાણી સંભળાવી અને તેમને નવું જીવન આપે છે। અને સંતો પોતે કે ભજન રૂપી કમાણી કરી પોતે રળેલા ફળ પોતે ખાતા નથી, પણ લોકોને ખવડાવે છે। તેથી સંતો દ્વારા હજારો અનક્ષેત્રો, સદાવ્રતો વગેરે અનેક પ્રકારની સેવાકી અને પરમાર્થી પ્રવૃત્તિઓ ચાલતી આવે છે। આમ સમજાવતા કે કબીર સાહેબ બીજું ઉદાહરણ કે સરોવરનું આપી અને કહે છે કે જેમ ચોમાસામાં ભરેલું તળાવ પોતાનું પાણી પીતું નથી, પણ કે હજારો તરસ્યા જીવોને પાણી પીવડાવે અને પોતે જીવનના ધન્યતાનો અનુભવે છે, આવી જ રીતે કે સંતો પણ ભૂખ્યા તરસ્યા અથવા અનેક પ્રકારથી દુઃખથી પીડાતા જીવાત્માઓનો આશરો આપી તેમને શાંતિ આપતા હોય છે।
તેથી સંતો સરોવર જેવા કે નિર્મળ અને તૃપ્તિ કરનારા હોય છે. આમ સમજાવતા કબીર સાહેબ ત્રીજું ઉદાહરણ કે વરસાદનું આપીને કહે છે કે વરસાદ જેમ વરસે છે, વાદળોને કોણ ખેંચી લાવે છે, કરોડો ટન પાણી કે ધરતી ઉપર વરસાવી અને સૂકી ધરતીને એવી હરિયાળી લીલી સમ બનાવે છે. તેમાંથી ઢોરો માટે ઘાસચારો અને મનુષ્ય માટે અનાજ વગેરે ઉત્પન્ન થાય છે. તેથી સૌનું જીવન ચાલે છે. આવી જ રીતે કે સંતો પણ એવા જ્ઞાન ભક્તિને સત્સંગથી કે દૂર દૂરથી ખેંચી અને એવા જિજ્ઞાસુ પ્રેમી આત્માઓને જ્ઞાન ભક્તિ આપી અને તેમની ભવની એ ભૂખને ભાંગે છે. આવા સંતો પરમારથી છે. કેમ કે પરમારથી સંતો કે ભક્તો પર ધોધમાર વરસાદ વરસાવે છે. તેથી ભક્તોની કે કાયારૂપી ખેતરમાં નવા નવા પુણ્યનો પાક ઉગી નીકળે છે. તેનાથી લોકોનું જીવન મળે છે. આવી રીતે કે સંતોને વરસાદ જેવા પરોપકારી ગણ્યા છે. કેમ કે જે સંતોના જીવનમાંથી સહજ રીતે કે પરમારથની વૃત્તિઓ વહેતી હોય તે જ ખરા સંતો કહેવાય છે. કારણ કે સંતોની દ્રષ્ટિમાં દેહભાવ ન હોય, એટલે સંતોની સાયામાં શીતળતા હોય, તેમાં ઉદ્રતા ન હોય, એટલે એવા સંતોમાં અમીનું ઝરણું વહેતું હોય. એટલે જ્યાં જ્યાં એવા કે સંતોનો વાસ હોય ત્યાં કે સધળા તીર્થોનો વાસ હોય છે. એટલે જ કબીર સાહેબ જેવા મહાપુરુષો અને અનુભવી મહાપુરુષો કહે છે કે આ જગત તીર્થ વહેતી ગંગા સંત બડા હિતકારી, જ્યાં જ્યાં જાય ત્યાં જ્ઞાન ગંગાથી કરે સુખકારી. જ્યાં જ્યાં જાય ત્યાં જ્ઞાન ગંગાથી સંતો કરે સુખકારી. કેમ કે સંતોના દર્શન એવા પાવનકારી છે. કારણ કે સંતો જંગમ તીર્થ રૂપ, એટલે કે હાલતું ચાલતું એ તીર્થ છે. તે આત્મા પરમાત્માના તીર્થોમાં સ્નાન કરી અને લોકો પરમેશ્વર તરફ સુખ તરફ લઈ જાય છે. એટલે સંતોનું સેવન કે તીર્થ કરતા શ્રેષ્ઠ છે. કારણ કે તીર્થ સેવન તો કાળાત્ય ફળ આપે છે, જ્યારે સંતોના કે સમાગમ અને સહવાસથી તો તત્કાળ ફળદાયી થાય છે. કારણ કે એ સહવાસ ચેતનવંત છે. એટલે વાલ્મીકી લૂંટારામાંથી કે વાલ્મીકી ઋષિ એવા નારદજી જેવા સંતના સમાગમથી થઈ ગયા છે. કેમ કે સંત શરણનો સાયડો કે સૌને શાંતિ દે, સૌને આપે આશરો, રાખે સૌ પર સરખું હેત. સૌને આપે આશરો, રાખે સૌ પર સરખું હેત. કારણ કે સંતો આ સૃષ્ટિ તણા હરતા ફરતા એ દેવ છે. એટલે કરો સંતની સેવ તો તમને મળે નિરંજન દેવ. કારણ કે સંત એવા પરમ હિતકારી છે. એટલે તમે કરો સંતની સેવ તો તમને મળે નિરંજન દેવ. તો આ વિડીયો કબીર સાહેબની કૃપારૂપી હતો. જો આ વિડીયો પસંદ પડે અને સારો લાગે તો લાઈક કરો, આ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને શેર કરો. એટલે હસતા રહો, ખુશ રહો અને આનંદિત રહો.